દિલ્હી પોલીસે આપના ધારાસભ્ય નરેશ બલિયાની MCOCA હેઠળ ધરપકડ કરી। 4 ડિસેમ્બર 2024ના રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બલિયાને ખંડણી કેસમાં જામીન મળ્યા બાદ થોડા જ સમય પછી મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ દિલ્હી પોલીસે ફરીથી ધરપકડ કરી। બલિયાન જે ઉત્તમનગર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે ને 30 નવેમ્બર 2024ના રોજ ગેંગસ્ટર કપિલ સંગ્રવાન સાથે જોડાયેલા ખંડણી રેકેટના સંબંધમાં પ્રાથમિક રીતે ધરપકડ કરવામાં આવી હતી। દિલ્હી પોલીસે ક્રાઇમ બ્રાન્ચે બલિયાને રાઉસ એવન્યુ કોર્ટ પરિસરથી ફરીથી કસ્ટડીમાં લીધો, જ્યાં તેમને 50,000ના વ્યક્તિગત બોન્ડ પર જામીન મળ્યા હતા। કોર્ટે ખંડણી કેસમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડી માટે પોલીસની અપીલને ફગાવી દીધી, જેના કારણે તેમને તાત્કાલિક મુક્તિ મળી। MCOCA હેઠળ બલિયાની ફરીથી ધરપકડ કરી, જે સંગઠિત ગુનાને રોકવા માટેનો કડક કાયદો છે। તેમના વિરુદ્ધના આરોપીની ગંભીરતાને દર્શાવે છે। પોલીસનો દાવો છે કે બલિયાન ધમકી અને ડરામણી દ્વારા મિલકતના માલિકોને ભારે છૂટક દરે તેમની મિલકત વેચવા માટે મજબૂર કરવામાં સામેલ હતા। આપે બલિયાન વિરુદ્ધના આરોપોને બિનમૂળભૂત ગણાવ્યા છે અને દિલ્હી પોલીસ પર રાજકીય બદલો લેવાનો આરોપ લગાવ્યો છે। પાર્ટીએ કાયદાકીય રીતે આરોપોનો સામનો કરવાનો અને ન્યાયિક પ્રક્રિયામાં બલિયાનને સમર્થન આપવાનો સંકલ્પ કર્યો છે।